પુરુષોત્તમ શ્રી નારાયણની કૃપાથી આજે ધર્મયાત્રા ચેનલ યુટ્યુબ ચેનલના સલાહકાર તંત્રી જયેશ શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડા અને રૂડો અવસરો પ્રાપ્ત થયો છે કૃપાનિધિ હવેલીમાં ભાગવતાચાર્ય કથાકાર પરમ પૂજ્ય શ્રી દિલીપભાઈ આચાર્ય પાટણવાળાના વ્યાસાસને જે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન છે તેમાં દર્શન કરવાનું ભગવાનના અને પૂજ્યશ્રીના આશીર્વાદ લેવાનો. શાસ્ત્રીજી, આ દિવ્ય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું કૃપાનિધિ હવેલીમાં આયોજન થયું, તો આ આયોજન વિશે અને હવેલીમાં દિવ્ય વાતાવરણમાં જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન થાય ત્યારે એક અલગ પ્રસન્નતા હોય, અલગ ભાવ હોય, તો આપની લાગણી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા નિકુંજ નાયક ગિરિરાજ ધરણ ગોવરનાથ પ્રભુની પરમ કૃપાએ આ કૃપાનિધિ હવેલીમાં શ્રીમદ ભાગવતજીનું દિવ્ય આયોજન થયું છે. એના મૂળમાં હું વાત કરું તો મુંબઈના દિશાવળ વણિક જ્ઞાતિના એક જ્ઞાતિએ આનું દિવ્ય આયોજન કર્યું છે. એની સાથે સહયોગમાં શ્રી હરિસેવા પરિવાર પાટણ એના સહયોગથી આનું આયોજન કર્યું. આયોજનનો જ્યારે વિચાર થયો ત્યારે ત્યાં કરવું, ત્યાં અમને આ સુંદર આ સ્થળ અહીંયા પ્રાપ્ત થયું છે. અને કૃપાનિધિ સ્થળ એટલે અમને એમ લાગે કે સોનામાં એક સુગંધ ભળી છે કે પ્રભુના સાનિધ્યમાં પરમાત્માના ગુણાનુવાદન ગાવાનો એક લાભો મળ્યો છે. અને એવું બને કે પ્રભુની ગોદમાં બેસીને જ ગુણાનુવાદન ગાવાનો એક આ દિવ્ય અવસર મળ્યો છે. અહીંના વૈષ્ણવો પણ આ દિવ્ય લાભ કથા શ્રવણનો લઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. અને દરેકને આ કથા શ્રવણની એટલી બધી તૃપ્તિ છે અને એનો આનંદ પણ છે. અને આ રીતે મને પોતાને પણ એક વક્તા તરીકે આ ભૂમિમાં એક કથા કરવાનો અવસર મળ્યો છે પ્રભુના સાનિધ્યમાં, એ પણ એક આનંદ છે. અને કથાના જે માધ્યમ બન્યા છે એ સમાજ પણ એક આહલાદકપૂર્વક આનું આયોજન અને બધું જ કથાનું એ બધું વિચાર એમનો સારા વધુને વધુ વૈષ્ણવ એનો લાભ લે એ પ્રકારના એ લોકોના પ્રયત્નો કરી રહ્યા છે. અને હું એક વ્યાસપીઠથી એટલા જ આશીર્વાદ આપું કે તમામને પ્રભુની ભક્તિ આ રીતે પ્રાપ્ત થાય. તમે લોકોએ પણ, ચેનલવાળાઓએ પણ આની પ્રચાર અને પ્રસાર માટેની જે મહેનત તમે કરો છો એ માટે તમને પણ પ્રભુ નિરંતર એમના ચરણોની ભક્તિ પ્રાપ્ત કરાવે અને ધર્મ પ્રાપ્ત થાય, એ જ મારા આશીર્વાદ છે. શાસ્ત્રીજી, આપે કહ્યું ધર્મ પ્રાપ્તિ થાય, તો અમારી યુટ્યુબ ચેનલનું નામ જ છે ધર્મ યાત્રા. તો શાસ્ત્રીજી, આપ દિલીપભાઈ, આપ પાટણથી આવો છો અને આપની કથાકાર તરીકેની યાત્રાનો મંગળ પ્રારંભ કેવી રીતે થયો અને એના વિશે થોડી અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકોને આપ માહિતી આપો. 1980ની વાત કરું તો પૂજ્યપાદ મોરારી બાપુ અમારા પાટણમાં રામાયણ કથા કરવા આવેલા. અને એ સમયમાં મારી જે માનસિકતા એ આ ધર્મમય પહેલેથી હતી. અને એમાં મારા ગુરુવર્ય પૂજ્યપાદ નરહરી શાસ્ત્રી પાટણવાળા, એમનો પણ વારે વારે રામાયણ બાબતનો મારે એમની સાથેનો સંગ રહેતો. સત્સંગ મંડળના અધિષ્ઠાતા તરીકે મારા ગુરુ હતા અને એમની સાથે એ સત્સંગ મંડળમાં પણ વારે વારે જવાનું થતું. અને એટલા માટે આ સત્સંગીઓના સંઘમાં હું પહેલેથી હતો અને આ રામાયણ પ્રત્યેની મારી રુચિ હતી. એટલે મોરારી બાપુ જ્યારે આવેલા ત્યારે એમને સાંભળ્યા પછી એ સમયે મારો સંકલ્પ થયેલો કે મારે કથાકાર થવું છે. અને એમ કરતાં કરતાં ભગવાનની કૃપા, વડીલોના આશીર્વાદ અને મારા ગુરુવર્યના આશીર્વાદથી હું જેમ જેમ પુરુષાર્થ કરતો ગયો તેમ તેમ આ શ્રીમદ ભાગવતજી, રામાયણ, શિવપુરાણ જેવા મહાન ગ્રંથો અને આત્મસાત થતા ગયા અને મારા મુખ્યથી એ વિસ્તૃત થતા ગયા.
પ્રભુની કરુણા સિવાય આ બીજું કોઈ કારણ નથી. શાસ્ત્રીજી, તમે સુંદર વાત કહી. વ્યાસપીઠ પરથી આપ જય જયકાર કરો છો, તો મુંબઈ નગરીમાં સમયની એક મર્યાદા હોય છે. તો ઘણા લોકોને સમય ન મળતો હોય કૃપાનિધિ હવેલીની કૃપા પ્રાપ્ત કરવાનો, તો આપ અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ ના ચાહકો છે એના માટે આપના પ્રિય ભજનની એક બે કડી અમને સંભળાવશો તો અમારા ચાહકો પર કૃપા થશે. આપ કૃપાનિધિ હવેલીમાં બિરાજમાન છો. મારા કીર્તનની પંક્તિ જો હું કહું તો એક જ છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. આ ઘટે ઘટમાં યમુનાજી, મહાપ્રભુજી અને ઠાકોરજીના આ દરેક ઘટે ઘટમાં નિવાસ થાય એ આ કીર્તનોનો આપણું માધ્યમ દ્વારા એ જ પ્રભુ પાસે આપણે અભ્યર્થના કરતા હોઈએ છીએ. અને જે આ ધર્મ તમારી ચેનલ દ્વારા જે કોઈ એનું અનુસંધાન કરે એ બધાને પણ આ ત્રિવેણી જે છે એ ત્રિપુટીના આશીર્વાદ બધાના ઉપર ઉતરે અને એ ત્રિપુટીના આશ્રયમાં સર્વ સમય ભલે ને અત્યારે સમય ન મળતો હોય પણ સમય પર એ તરફ બધા વળે એ જ મારી એક. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર.